નમસ્તે. આજના આ વિડીયોમાં આપણે યુડાયસ પ્લસ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવવાની છે. શાળા કક્ષાએ યુડાયસ પ્લસમાં શાળાની વિગતો, ટીચરની વિગતો અને બાળકોની વિગતો આ 3 જે મોડ્યુલ છે એના એક્સેસ આપણી પાસે છે. આ જે કોઈ પણ ડેટા આપણી પાસેથી કલેક્ટ કરવામાં આવે છે તે ડેટાના આધારે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ બને છે. જો આપણે આ જે યુડાયસ પ્લસની અંદર આપણે જે ડેટા ભરવાનો છે એ ડેટા સુવ્યવસ્થિત રીતે સાચી સમજણ સાથે ભરીશું તો એની અસર આપણા જિલ્લા અને રાજ્યના રેન્કિંગ ઉપર પણ થતી હોય છે. એટલે ક્યારેક એવું બનતું હોય છે કે જાણકારી કે સમજણના અભાવે આપણે ખોટી માહિતી ભરી દઈએ છીએ અને એના કારણે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં આપણા રાજ્ય કે જિલ્લાને રેન્કમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે આપણે યુડાયસ પ્લસની જે તમામ 3 મોડ્યુલ છે તેમાંથી આજે શાળા પ્રોફાઇલ છે એની વિગતો આજે ચર્ચા કરવાની છે. શાળા પ્રોફાઇલ હોય કે ટીચર પ્રોફાઇલ હોય કે સ્ટુડન્ટ પ્રોફાઇલ, જ્યારે આપણે ડેટા ભરીએ છીએ આપણા લોગિનમાંથી ત્યારે આપણે એ રીતે ભરીએ છીએ કે મેં ભરેલી તમામ માહિતી સાચી અને ચોકસાઈપૂર્વકની છે. એટલે જ્યારે કોઈ પણ આપણે વેબસાઇટ ઉપર ડેટા ભરીએ છીએ ત્યારે તેના આધારો સાથે રાખી અને ચકાસીને પછી જ માહિતી ભરવી. શાળા પ્રોફાઇલની અંદર આપણે શું કામ કરવાનું છે, એમાં કેટલા સેક્શન્સ છે, કેટલા ટેબ્સ છે અને કેવી રીતે આ ડેટા આપણે ભરીશું તો આપણી સ્કૂલનો સાચો અને સચોટ ડેટા સરકાર સુધી પહોંચશે. આ ડેટાનો ઉપયોગ મેં કહ્યું એ પ્રમાણે પીજીઆઈ માટે થાય છે. બીજું, સરકાર પાસે બાળકો, શિક્ષકો અને શાળાઓનો ડેટા હોય તો એની આધારે આગામી શિક્ષણ સુધારણા માટે જે કંઈ પણ યોજના કે કંઈ પણ કામ કરવું હોય તો એના માટે ડેટા અગત્યનો છે. અત્યારે હાલના આ ફાસ્ટ યુગમાં ડેટા જ અગત્યનો છે. પહેલાં હેલ્થ ઇઝ વેલ્થ હતું, પછી સંપત્તિને વેલ્થ ગણવામાં આવતી, પૈસાને, પણ અત્યારે હાલ હેલ્થ અને ડેટા ખૂબ અગત્યનો છે. જે રાજ્ય કે રાષ્ટ્ર પાસે પ્રોપર ડેટા હશે તે રાજ્યને આગામી આયોજનો કરવામાં કોઈ તકલીફ પડશે નહીં અને છેક ગ્રાસરૂટ લેવલ સુધી સરકારની જે યોજનાઓ છે કે જે કોઈ પણ માનાંકો છે એ પહોંચાડી શકીશું. તો ચાલો આપણે આજે યુડાયસ પ્લસના શાળાનું જે સેક્શન છે જેમાં શાળાની જનરલ માહિતી અને બેસિક ઇન્ફોર્મેશન અને પ્રોફાઇલના લગતી વિગતો કેવી રીતે ભરવી, એમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું અને કેવી રીતે સચોટપૂર્વક ડેટા ભરવો તેની વિગતો મેળવીશું. અહીંયા તમે જોઈ શકો છો યુડાયસ પ્લસનું આ હોમ પેજ છે. હોમ પેજની અંદર તમે તમારા સ્કૂલના ડાયસ કોડ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી અને પહોંચી શકો છો. આપણે દરેક જ્યારે લોગિન કરીશું ત્યારે તમને આ પ્રકારનું એક હોમ પેજ દેખાશે. એમાં યુડાયસ પ્લસ કોમન લોગિનમાં આપણે જઈશું, જેમાં આપણે આપણો સ્કૂલ ડાયસ કોડ નાખવાનો છે, તમારો જે પાસવર્ડ છે એ નાખવાનો છે અને ત્યારબાદ અહીં આપેલો કેપ્ચા કોડ ધ્યાનપૂર્વક એન્ટર કરવાનો છે. આ કરતાની સાથે જ તમારી શાળાનું જે યુડાયસ પ્લસ લોગિન છે એ ઓપન થશે. આ જ્યારે તમે ઓપન કરો છો ત્યારે તમને અહીંયા 4 અલગ અલગ કલરના સેક્શન્સ દેખાશે, જેમાં સ્કૂલ ડિરેક્ટરી અને યુઝર મેનેજમેન્ટ છે એ MIS લેવલ અને રાજ્ય જિલ્લા કક્ષાએ એ કામ લાગે તેવું છે. જ્યારે આપણને શાળા કક્ષાએ સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝ, ટીચર મોડ્યુલ અને સ્ટુડન્ટ મોડ્યુલ આ 3ના આપણી શાળાના જે ડેટા છે એને એન્ટર કરવાના એક્સેસ મળેલા છે. તો આજે આપણે સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝની અંદર જઈશું. ગો ઉપર ક્લિક કરતાની સાથે જ એક પેજ ખુલશે જેની અંદર સૌથી પહેલાં તો તમારા સ્કૂલની આ જે વિગત છે એ ઓપન થશે, જેમાં HOS કે ઇન્ચાર્જ હોય એ વ્યક્તિ, હેડ ઓફ સ્કૂલનું જે વ્યક્તિ છે એનું નામ, એનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, જો આ બધી જ વિગતો જે ABCDE જે આપેલી છે આ બધી જ વિગતો, જો એ બધી વિગતો તમારી સ્કૂલના ડેટા પ્રમાણે સાચી છે તો તમારે આગળ વધવાનું છે. ફરીથી તમે આપણે જ્યારે ડેટા કેપ્ચર કરવાનો થાય છે એ પહેલાં તમારી પ્રોફાઇલ અને MISની વિગત જોઈ લેવાની અને પછી ડેટા કેપ્ચર કરીશું.
સૌપ્રથમ તમારી સ્કૂલની પ્રોફાઇલમાં જશો, તમે એન્ટર થશો તો તમારું પ્રિન્સિપાલનું નામ છે, ડેઝિગ્નેશન છે, કોન્ટેક્ટ નંબર છે, યુઝરનો રોલ છે, તે સ્કૂલ કયા પ્રકારની છે, કુમાર શાળા છે, કન્યા શાળા છે કે સહશિક્ષણ છે, કો એજ્યુકેશનલ છે, એમાં અપર પ્રાઇમરી છે કે માત્ર પ્રાઇમરી છે, એ વિગતો. ઇન શોર્ટ, અહીંયા જે દેખાય છે પેજ, એમાં આપેલી તમામ વિગતો. એમાં ખાસ અગત્યનું છે સેશન સ્ટાર્ટ ડેટ અને સેશન એન્ડ ડેટ. આ બધી જ વિગતો જો સાચી હોય તો આપણે આપણી સ્કૂલનો ડેટા ભરવાનો થાય છે. જો સાચી છે અથવા ખોટી છે તો હોમ પેજમાં જઈશું અને અહીંયા જો સાચી હોય તો તમારે ડેટા કેપ્ચરમાં જઈ અને વિગતો ભરવાની છે. અને જો કોઈ તમને એમાં કોઈ ફેરફાર કરવા જેવો કે એડિટ કરવા જેવું લાગે છે તો વ્યૂ બ્લોક ડિસ્ટ્રિક્ટ MISની જે માહિતી છે એ તમારે ઓપન કરવાની થાય છે. અહીંયા જે તમારા બ્લોક MIS અને તમારા ડિસ્ટ્રિક્ટ MISના કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, જેના ઉપર સંપર્ક કરી આ બાબતની તમે પુષ્ટતા કરી અને એનું યોગ્ય આધારો સાથે એડિટિંગ કરી શકશો. જો તમારો સ્કૂલ પ્રોફાઇલનો ડેટા પરફેક્ટ છે તો તમે ડેટા કેપ્ચરમાં જઈ અને તમામ વિગતો તમે એન્ટર કરવાની છે. મેં તમને કહ્યું એ પ્રમાણે જ્યારે આ સ્કૂલ પ્રોફાઇલ ભરવાની શરૂઆત કરો છો ત્યારે સ્કૂલ નેમ, સ્કૂલ કેટેગરી, લોએસ્ટ ક્લાસ, હાઈએસ્ટ ક્લાસ અને સ્કૂલ મેનેજમેન્ટ, આ તમામ 4 વિગતો જો સાચી હશે તો જ આપણે ડેટા ભરવાનો થાય છે. અને આ ભરતા પહેલાં તમને એક નોટિસ પેજ પણ આવી જાય છે. અને જો તમે આ 4 વિગતો તમારી સાચી છે પ્રોફાઇલમાં તો જ તમે આ ડેટા ભરવાનું સ્ટાર્ટ કરશો. અહીંયા આપણે જોયું કે આપણા શાળાની વિગતો ઓકે છે એટલે એને ઓકે આપીએ છીએ. સૌથી પહેલાં તો અહીંયા તમને સ્કૂલ ડેશબોર્ડ દેખાય છે, જેની અંદર અલગ જે મોડ્યુલ્સ આપણે ભરવાના છે. અહીંયા 1.1થી લઈ અને 2 સેશન છે. પહેલા સેશનની અંદર આપણે 62 જેટલી વિગતો ભરવાની છે અને બીજા સેશનની અંદર તમારે 28 વિગતો ભરવાની છે. તો આ તમારી સ્કૂલ ડેશબોર્ડ છે. અહીંયા તમે કઈ માહિતી ભરી છે અને કઈ બાકી છે તે તમને માહિતી મળશે. ડેશબોર્ડની અંદર આપણે કોઈ ડેટા ભરવાનો નથી. આપણે ડેટા ભરવાનું અહીંયા ઉપર તમને દરેક સેક્શન્સ આપેલા છે તેમાં આપણે શરૂ કરીએ. 1.1થી 1.30 સુધીનો ડેટા આપણે ભરીએ. અહીંયા જે કોઈ પણ વિગતો આપેલી છે તે તમારે સ્ક્રોલ કરીને જોતા જવાનું છે. સ્કૂલ નેમ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક, તમારી શાળા રૂરલ છે, અર્બન છે કે એ બંનેમાંથી કયો વિગત લાગુ પડે છે તે લખશું. તમારું રેવન્યુ બ્લોક છે, વિલેજનું નામ છે, પંચાયતનું નામ છે, તમારી શાળાનું એડ્રેસ છે, પિનકોડ ખાસ ચેક કરી લેવો, તમારા ક્લસ્ટરનું નામ છે, તમારું જે પાર્લામેન્ટરી કન્સિસ્ટન્સી છે તેનો કઈ લોકસભા લાગુ પડે છે તેનું નામ અહીંયા દેખાશે તમને. લોંગિટ્યુડ, લેટિટ્યુડ છે તે ચેક કરી લેવા. આ બધી જ વિગતો છે એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમારું મેનેજમેન્ટ છે એ સરકારી શાળાઓમાં લોકલ બોડી તરીકે આપણે સિલેક્ટ કરીશું. જ્યારે એના સિવાયની જે શાળાઓ છે, આશ્રમ શાળા હોય, ખાનગી શાળા હોય કે કોઈ સ્પેશિયલ શાળા હોય તો એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું છે. બીજું અહીંયા ખાસ અગત્યની વિગત આપણે કરિક્યુલમ ફોલોડ બાય સ્કૂલ. તો આપણે આપણા રાજ્યની અંદર જે સરકારી શાળાઓ છે એમાં રાજ્ય સરકારનો અભ્યાસક્રમ આપણે ફોલો કરીએ છીએ અને અપર પ્રાઇમરીમાં પણ રાજ્ય સરકારે જે GCRTએ તૈયાર કરેલો અભ્યાસક્રમ ફોલો કરીએ છીએ એટલે એમાં 2 નંબર સ્ટેટનો અભ્યાસક્રમ આવશે. બરાબર. અહીં પણ સ્કૂલની બધી બીજી અગત્યની વિગતો છે. લોએસ્ટ ટુ હાઈએસ્ટ 1થી 8. પ્રી પ્રાઇમરી એટલે કે બાલવાટિકા છે તો યસ. હવે આંગણવાડી સિવાયના સેક્શનની વાત છે. અહીંયા આંગણવાડી તમારા સ્કૂલના કેમ્પસમાં હોય તેની વાત અહીંયા છે નહીં. આપણી શાળામાં નેશનલ એજ્યુકેશન પોલિસી સંદર્ભે ધોરણ 1 પહેલાં 3 વર્ષ આપણે બાલવાટિકાનું કામ કરવાનું થાય છે. અત્યારે હાલ આપણા દેશમાં ને આપણા રાજ્યમાં માત્ર 1 જ વર્ષ બાલવાટિકા છે. એટલે અહીંયા કેટલા ગ્રેડ છે, કેટલા ક્લાસ, એટલે તમારે બાલવાટિકાનો ધોરણ વર્ગનો અ અને બ ક્લાસ હોય તો એ 2 ક્લાસ એવું નહીં ગણવાનું. બાલવાટિકા 1 જ વર્ષનું છે એટલે કે બાલવાટિકા પછી ડાયરેક્ટ પહેલું ધોરણ આવે છે તો અહીંયા તમારે એ જે સેક્શન છે એમાં 1 લખવાનું છે. બીજા નંબરમાં જો ભવિષ્યમાં સરકાર પ્રી પ્રાઇમરી 1, 2 અને 3 શરૂ કરે છે ત્યારે જ અહીંયા 1ની જગ્યાએ 3 નંબર તમારે સિલેક્ટ કરવાનો થશે.
ટાઈપ ઓફ સ્કૂલ કો એજ્યુકેશનલ છે, બાકીની બધી કોમન વિગતો છે. સ્કૂલનું જે સ્થાપના વર્ષ છે, પ્રી પ્રાઇમરી, અપર પ્રાઇમરી, એ બધું જ એ રેકોગ્નાઇઝેશન સ્કૂલની સ્થાપના વર્ષ છે એ કરવાનું છે. આ બધી વિગતો જોયા પછી આપણે નેક્સ્ટ ચેક કરીશું. 1.31થી 1.39ની જે વિગતો છે એની અંદર પ્રી વોકેશનલ એક્સપોઝર એટ અપર પ્રાઇમરી સ્ટેજ, જો પીએમશ્રી કે એવી સ્કૂલ હશે અથવા તો જે સ્કૂલમાં 10 ડેઝ બેગલેસ સંદર્ભે યોજના લાગુ હશે એ લોકોને યસ આવશે, બાકી બધા લોકોને નો આવશે. તમારી શાળામાં કોઈ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલના કલાકો પછી ચાલતું હોય તો અહીંયા યસ કરવાનું, બાકી નો. રેસિડેન્શિયલ સ્કૂલ છે કે નોન રેસિડેન્શિયલ તેનો ઓપ્શન તમારે અહીંયા પસંદ કરવાનો છે. આપણી મોટાભાગની સરકારી શાળાઓ નોન રેસિડેન્શિયલ છે. જે શાળાઓ જ્ઞાન શક્તિ કે જ્ઞાન સેતુ સંદર્ભે પસંદ થયેલી છે તેમાં રેસિડેન્શિયલનો ઓપ્શન્સ આવી શકે છે. શિફ્ટ સ્કૂલ એટલે કોઈ સ્કૂલમાં 2 શિફ્ટમાં સ્કૂલ ચાલતી હોય એક જ કેમ્પસમાં તો એમાં યસ આવશે, બાકી એક જ પાળીની શાળા હોય એમાં નો આવશે. મેજોરિટી ઓફ pupils taught through their mother tongue at primary level. અહીંયા આપણી મોટાભાગની શાળાઓમાં આપણી જે મધર ટંગ છે, બાળક જે ભાષામાં ઘેર બોલે છે એ જ ભાષાની અંદર શાળામાં ભણે છે. એટલે તમારી અન્ય માધ્યમની સ્કૂલ હશે છતાં પણ એમાં અહીંયા યસ આવશે. બરાબર. તમારા બાળકની જે મૂળ ભાષા છે, માતૃભાષા, એ સિવાયની જો ભાષા સ્કૂલમાં ચાલતી હોય તો તમારે અહીંયા નો કરવાનું, બાકી યસ કરીશું. ફ્રોમ ધ ડિસ્ટન્સ, તમારા ગામ કે તમે જે વિસ્તારમાં રહો છો, તમારી સ્કૂલ છે જે વિસ્તારમાં, એ જ સ્કૂલની નજીકમાં કોઈ પ્રાઇમરી કે અપર પ્રાઇમરી, હાઈસ્કૂલ કે હાયર સેકન્ડરી સ્કૂલ હોય તો એની વિગતો 1.36ની અંદર આપણે ભરવાની છે. અહીંયા પ્રાઇમરી અને અપર પ્રાઇમરી આ સ્કૂલની આસપાસ કોઈ છે નહીં એટલે આપણે 0 બતાવ્યા છે, અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી 1 કિલોમીટર સુધીના અંતરમાં છે એટલે અહીંયા આપણે 1 લખીશું. તમારી સ્થાનિક પરિસ્થિતિના આધારે તમે 1 કિલોમીટર લખી શકો છો. તમારી સ્કૂલ સુધી આવવાનો જે રસ્તો છે એ તમામ ઋતુઓમાં, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, તે તમારી સ્કૂલ સુધી આવવા માટે યોગ્ય છે. જો તમારા બાળકો સરસ રીતે પહોંચી શકતા હોય તો યસ, બાકી અહીંયા નો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રીવિયસ એકેડમી યરના જે દિવસો છે એ અહીંયા આપણે નાખવાના છે. અહીંયા પ્રીવિયસ એકેડમીના દિવસો 236 છે એ આપણે એન્ટર કરી દઈશું. સીસી કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન સ્કૂલમાં ચાલે છે. હા, આપણી સરકારી હોય, ખાનગી હોય કે કોઈ પણ પ્રકારની શાળાઓ હોય એ તમામે આ સીસીમાં યસ વિકલ્પ પસંદ કરવાનો થાય છે. અહીંયા આપણી સ્થાનિક પરિસ્થિતિને જોવાની નથી, આપણા રાજ્યની પોલિસી છે, આપણે સીસી પ્રમાણે જ કામ કરવાનું છે. બરાબર. તો અહીંયા યસ આવશે. CCE is being implemented then, so are cumulative records of pupil being maintained? If yes, cumulative records of pupil being shared with parents. તો વિદ્યાર્થીઓનો ડેટા છે એ ભરવામાં આવે છે અને આપણે વિદ્યાર્થીઓને એ રેકોર્ડ્સ છે એ વાલી મીટિંગ કે દરમિયાન બતાવીએ છીએ. એટલે અહીંયા તમે સમજણના અભાવે નો લખશો તો રેકોર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવતો નથી કે એનું મેન્ટેન કરવામાં આવતું નથી એવું સાબિત થશે. એટલે આપણે વાલીઓને પણ એ રેકોર્ડ બતાવીએ છીએ અને વિદ્યાર્થીઓને તો એ પરીક્ષામાં જે ગુણાંકન આવે છે એનું પત્રક F પણ આપણે આપીએ છીએ. અહીંયા જો તમને આ બધી જ વિગતો ઓકે લાગતી હોય તો સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું, અને તમે એવું વિચારતા હોય કે આમાં કંઈક ફેરફાર હજુ મારે કરવો છે તો સેવ આપી અને આગળ વધવાનું. અહીંયા આખું જ ઓપ્શન્સ ક્લિયર થઈ ગયો છે આ સેક્શન, એટલે આપણે સેવ અને નેક્સ્ટ આપીશું. હવે તમારી શાળાના કેમ્પસમાં જો આંગણવાડી હોય કેમ્પસની અંદર, કમ્પાઉન્ડ વોલની અંદર, તો યસ લખવાનું અને નથી તો નો લખવાનું. હવે કેટલા સેન્ટર છે? 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એ રીતે એ સેન્ટર્સ નાખવાના છે. અહીંયા તમે આંગણવાડીનો જે કોડ હોય એ કોડ એન્ટર કરી અને એ કઈ જગ્યાએ એનું સેન્ટર છે એનું નામ લખશો અને આંગણવાડીની અંદર જે બાળકો છે એ બાળકોની સંખ્યા કુમાર કન્યાની નાખી અને તમે આને કમ્પ્લીટ કરી શકશો. અહીંયા આંગણવાડીઓમાં પણ 11 આંકડાનો એમનો કોડ હોય છે, તે કોડ મેળવી અને આપણે લખી દઈશું. અહીંયા આ શાળાની અંદર આંગણવાડીના ડેટાની અંદર જે સેન્ટર છે એમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેનો મેં ડેટા એન્ટર કરી દીધો છે. બાલવાટિકા આપણી સ્કૂલમાં આવેલું છે, યસ.
આપણે જે પ્રાઇમરી સ્કૂલ્સ છે કે પ્રાઇમરી વિથ અપર પ્રાઇમરી એમાં બધામાં જ બાલવાટિકા છે એટલે આપણે યસ રાખીશું. વેધર એની આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એનરોલ ઇન સ્કૂલ, જો તમારી શાળામાં કોઈ આઉટ ઓફ સ્કૂલ નથી તો નો રાખવાનું, અને જો કોઈ આઉટ ઓફ સ્કૂલ બાળક હોય એને તમે પ્રવેશ આપ્યો હોય તો યસ લખવાનું. અહીંયા આ સ્કૂલના ડેટા પ્રમાણે નો આવે છે એટલે આપણે નો એન્ટર કરીએ છીએ. નંબર ઓફ સ્ટુડન્ટ એટેન્ડિંગ રેમિડિયલ ટીચિંગ એક્સ્ટ્રા ક્લાસ ઇન કરંટ યર, તમારી શાળાના જે રેમિડિયલ બાળકો છે એ રેમિડિયલ બાળકોનો ડેટા તમારે અહીંયા ભરવાનો છે. 1.43ની અંદર તમે કેટલા એક્સ્ટ્રા ક્લાસ કે રેમિડિયલ બાળકોના ક્લાસ કર્યા છે એની સંખ્યા લખવાની છે, અને એમાં એ ક્લાસની અંદર કેટલા સ્ટુડન્ટ છે અહીં લખીશું, અને એ ક્લાસ પછી કેટલા બાળકોનું લર્નિંગ એન્હાન્સ થયું છે. દાખલા તરીકે તમે અહીંયા 30 બાળકો પસંદ કર્યા અને એમાંથી 25 જણાનું લર્નિંગ એન્હાન્સમેન્ટ થયું છે તો તમે એ ડેટા અહીંયા ભરવાનો થાય છે. પ્રીવિયસ એકેડેમિક યર છે એની ડિટેલ્સ આપણે અહીંયા 1.45માં ભરવાની છે. કેટલા ઇન્સ્પેક્શન્સ થયા તમારી શાળાની અંદર, કેટલા ઇન્સ્પેક્શન થયા, 1, 2, 3, 4 જેટલા ઇન્સ્પેક્શન થયા હોય એ, એટલે કે ઇન્સ્પેક્શનનો મતલબ કોઈ આપણા જે એકેડેમિક કે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ છે, જે તાલુકા કક્ષાની, ક્લસ્ટર કક્ષાની કે રાજ્ય કક્ષાની, એ ઓથોરિટીના કોઈ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હોય તો એને આપણે ઇન્સ્પેક્શન્સ કહીશું. અહીંયા માત્ર જે પેનલ ઇન્સ્પેક્શન થાય છે એની સંખ્યા નહીં, જે અધિકારીની મુલાકાત છે એની એ વાત છે. નંબર ઓફ સીઆરસી કોઓર્ડિનેટર્સની કેટલી વિઝિટ છે, બીઆરસી કોઓર્ડિનેટરની કેટલી વિઝિટ છે, અને સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ લેવલના કોઈ અધિકારીની વિઝિટ હોય તો અહીંયા એ વિઝિટની સંખ્યા લખવાની છે. એસએમસી આરટીઈના નોર્મ્સ પ્રમાણે રચના કરવામાં આવેલી છે. અહીંયા તમામ શાળાઓમાં રચના કરેલી જ છે. અહીંયા આપણે નો નથી તો આપણે પોલિસીનો ભંગ કરીએ છીએ. આરટીઈની કલમ નંબર 21 હેઠળ આપણે એસએમસીની રચના ફરજિયાતપણે કરવાની છે એટલે અહીંયા યસ આવશે. એસએમસીના જે મેમ્બર્સ છે એની સરકારી ધારાધોરણ મુજબ કેટલી મીટિંગ થઈ, આખા વર્ષમાં આપણે મિનિમમ 4 વખત અને મેક્સિમમ તમે જેટલી વખત મળ્યા હોય એ મીટિંગની સંખ્યા લખવાની છે. દરેક સ્કૂલ જે તમારો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન છે જેનું સરકાર દ્વારા એક ચોક્કસ ફોર્મેટ આપેલું છે એ તૈયાર કરેલો છે, તો આ ફોર્મેટ દરેક શાળાએ ફરજિયાત તૈયાર કરવાનું છે એટલે અહીંયા યસ આવશે. અને આ કયા વર્ષમાં તૈયાર થયું છે તો એ વર્ષની વિગત પણ તમારે અહીંયા ભરવાની છે. આપણે ગયા વર્ષે કર્યું હતું તો એ ગયા વર્ષનું નામ લખવાનું છે, 2025, 2024 જ્યારે તૈયાર, પણ આપણે ગયા વર્ષે આ કરેલું છે એટલે આપણે અહીંયા 2025 લખવાનું થશે. સ્કૂલ બિલ્ડિંગની જે કમિટી છે એ બનાવવામાં આવી છે. એની એકેડેમિક કમિટી કે પ્રી ટીચર એસોસિએશન આપણી ત્યાં છે. તો આપણા સ્કૂલોમાં આ પ્રકારની કોઈ કમિટીઓ હોતી નથી. બિલ્ડિંગ કમિટી આપણે માત્ર એસએમસીથી કામ કરીએ છીએ એટલે આ એસએમસીથી જ બધું આપણું કામકાજ ચાલતું હોય છે એટલે અહીંયા આ સરકારી સ્કૂલમાં એ ડેટામાં આપણે નો લખેલું છે. અહીંયા જે ડેટા છે એ જનરલ રીતે જે ઓપ્શન્સ આવતો હોય ઓટોમેટિકલી પસંદ કરેલો છે, બરાબર, પણ આપણે આપણી શાળાને જે લાગુ પડે છે એ ડેટા અહીંયા પસંદ કરી અને રેડિયો બટન ઉપર ક્લિક કરવાનું થાય છે. ઇઝ ધ સ્કૂલ રજિસ્ટર્ડ અંડર PFMS એટલે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, એમાં આપણી શાળા રજિસ્ટર્ડ છે. તો આપણી બધી જ શાળાઓમાં PFMS થ્રુ જ આપણે નાણાકીય વ્યવહારો કરતા હોઈએ છીએ એટલે અહીંયા યસ આપવાનું છે. મલ્ટી ક્લાસ યુનિટ છે, તો જે નાની 1 થી 5ની શાળાઓમાં હશે તેમાં સંયુક્ત ક્લાસરૂમમાં આપણે બેસાડીએ છીએ. જો તમારી શાળામાં 2 ધોરણો જે ક્લાસમાં ભણતા હોય તો અહીંયા યસ આવશે, અને જો તમે યસ કરશો તો કયા કયા ધોરણો એક સાથે બેસે છે એ લખવાનું. આ શાળાની વિગતની અંદર કોઈ મલ્ટી ક્લાસ છે નહીં એટલે આપણે નો લખીએ છીએ. જો તમે અહીંયા યસ લખશો તો દાખલા તરીકે 1લું, 2જું અને 3જું ભેગા બેસે છે, 4થું, 5મું અલગ બેસે છે, અને એ રીતના કયા ક્લાસને તમે ભેગા બેસાડો છો એક સાથે એની વિગત અહીંયા લખવાની છે. 1.50ની અંદર તમારી શાળા જો એ કેમ્પસની અંદર માત્ર એક જ તમારી શાળા છે તો અહીંયા નો આવશે, પરંતુ તમારી શાળાની સાથે કોઈ હાઈસ્કૂલ છે, હાયર સેકન્ડરી સ્કૂલ છે કે એવી કોઈ બીજી શાળાનું પણ એ જ કેમ્પસમાં હોય તો જ આપણે અહીંયા યસ લખીશું. અને જો યસ લખો છો તો એ સ્કૂલના કોમ્પ્લેક્સમાં તમારી સ્કૂલ એ કયા હબમાં છે, એના કયા સેક્શનમાં એ બેસે છે
એની વિગતો તમારે ભરવાની છે. અહીંયા આપણે નો લખ્યું છે તો આપણે અહીંયા કોઈ ડેટા ભરવાનો થતો નથી. પણ તમે યસ લખશો તો તમારી શાળાની સાથે બીજી કોઈ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ છે, અપર પ્રાઇમરી, સેકન્ડરી સ્કૂલ કે હાયર સેકન્ડરી સ્કૂલ છે, કોઈ એક સ્કૂલમાં કુમાર અને કન્યા બંનેના કેમ્પસ હોય કે કોઈ હાઈસ્કૂલ હોય એ કોઈ પણ હોઈ શકે છે, તો જ અહીંયા યસ લખવાનું, બાકી નો લખી અને આપણે આગળ વધવાનું છે. આપણી શાળાઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અનુદાન પણ આવતું હોય છે સરકાર તરફથી, તો યસ લખવાનું. અને જો તમારી ખાનગી શાળા કે એવી હોય અને એમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સંદર્ભે અનુદાન આવતું નથી, એની ગ્રાન્ટ આવતી નથી, તો અહીં નો લખવાનું. ફિટ ઇન્ડિયામાં આપણી સ્કૂલે ભાગ લીધેલો હોય છે એટલે એમાં યસ લખવાનું. હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ જે છે એ ટીચર એસેસમેન્ટ કરીને આપવામાં આવે છે. હા, આપણી શાળાઓમાં બાળકોનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવે છે અને આપણે જે GCRT દ્વારા મૂલ્યાંકન પત્રક ABCD ભરીએ છીએ, ત્રિમાસિક કસોટી લઈએ છીએ, પત્રક Bનો પણ ભરીએ છીએ, એટલે અહીંયા આપણે હોલિસ્ટિક મૂલ્યાંકન કરીએ છીએ. અહીંયા આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ સિલેબસ કે કરિક્યુલમના ભાગ તરીકે. તો આપણે અહીંયા એક વિષય તરીકે એમાં AIનો ઉપયોગ કરતા નથી. AIનો આપણે ટૂલ તરીકે જ ઉપયોગ કરીએ છીએ. જો કોઈ હાઈસ્કૂલની અંદર કે એવા કોઈ AIનો કોર્સ ચાલતો હોય, કરિક્યુલમની અંદર AIનો સમાવેશ કરેલો હોય, તો આમાં યસ આવશે. બાકી તમે AIનો ટૂલ તરીકે ઉપયોગ કરો છો ખાલી, તો એમાં નો આવશે. સેવ એન્ડ નેક્સ્ટ આપી અને આપણે આગલા સેક્શનમાં જઈશું. તમામ બાળકોને ટેક્સ્ટ બુક આપવામાં આવેલી છે. હા, બધા જ વિદ્યાર્થીઓને આપણે ટેક્સ્ટ બુક આપવામાં આવે છે, એટલે આપણે અહીંયા યસ આપીશું. ટેક્સ્ટ બુક ક્યારે આપી દેવામાં આવે છે? તો આપણે ત્યાં લગભગ મે મહિનામાં આપી દેવામાં આવે છે, એટલે મે મહિના દરમિયાન શાળાઓમાં આવી જાય છે અને પહેલા જ દિવસે આપણે બાળકોને ટેક્સ્ટ બુક આપી દઈએ છીએ. અહીંયા ક્યારે આપવામાં આવે છે? તમારા ત્યાં જ્યારે આપવામાં આવી હોય ત્યારે એ મહિનાનું ડિટેલ્સ તમારે લખવાની છે. TLM અવેલેબલ છે. હા, દરેક વર્ગખંડમાં આપણે TLMનો ઉપયોગ કરીએ છીએ, એટલે અહીંયા યસ આપણે લખવાનું છે. તમે શાળાએ બનાવેલા, શિક્ષકે બનાવેલા કે સરકાર તરફથી આવેલા કોઈ પણ TLM હોય તો અહીંયા તમે યસ લખવાનું છે. કોઈ પણ ગ્રેડેડ સપ્લિમેન્ટરી મટીરિયલ એ પ્રીવિયસ યર ગયા વર્ષમાં તમે મેળવેલું છે. સપ્લિમેન્ટરી મટીરિયલ એટલે અહીંયા તમને કોઈક લેબ આપેલી હોય, કોઈ શીખવા સંદર્ભે કોઈ એવું સમગ્ર શિક્ષા અભિયાન કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કંઈક આપવામાં આવેલું હોય, તો એ અહીંયા યસ લખવાનું થાય છે. મોટાભાગની શાળાઓમાં બાળકોના અભ્યાસ અર્થે ગ્રેડેડ એ જે મટીરિયલ આપવામાં આવે છે, કોઈ પણ સપ્લિમેન્ટરી મટીરિયલ કે જે ટેક્સ્ટ બુક સિવાયનું એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા મટીરિયલ્સ આપણે રિસીવ કરીએ છીએ, તો અહીંયા યસ લખવાનું થશે. કયા કયા ક્લાસમાં એનો યુઝ કરો છો? તો જે ક્લાસનું આપેલું હોય એ તમામ સેક્શનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તમારી શાળામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા રમતગમતને લગતા સાધનો કે એ કોઈ પણ એવી વસ્તુ ખરીદવા માટેની ગ્રાન્ટ આવેલી હોય અને તેમાંથી તમે સાધનો ખરીદ્યા હોય, અથવા તો સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ સાધનોની ઉપલબ્ધિ કરાવવામાં આવી હોય, તો અહીંયા આપણે યસ લખીશું. શાળાના બાળકોને ફ્રી યુનિફોર્મ આપવામાં આવે છે. હા, અહીંયા આપણા તમામ બાળકોને યુનિફોર્મ સંદર્ભે શિષ્યવૃત્તિની રકમ મળે છે, એટલે આપણે અહીંયા યસ લખીશું. આની અંદર પણ જે મહિનામાં તમે યુનિફોર્મનું કમ્પ્લીટ કર્યું હોય એ મહિનો તમે પસંદ કરી અને આગળ વધી શકો છો. 1.57ની અંદર કી પરફોર્મિંગ ઇન્ડિકેટર્સ એ જે શીખવાની પ્રક્રિયા છે એના જેટલા પણ ઇન્ડિકેટર્સ છે એમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે તેનો ડેટા આપણે ભરવાનો છે. આપણી શાળાની અંદર એકેડેમિક એનરિચમેન્ટ એક્ટિવિટી તરીકે પ્રોજેક્ટ, ગ્રુપ વર્ક, પોર્ટફોલિયો નિભાવો, વર્ચ્યુઅલ લેબ્સ કે ક્લાસરૂમ પરફોર્મન્સની અંદર ક્વિઝ કરવામાં આવતા હોય કે કોઈ પણ તમારી શાળા કક્ષાએ ક્રિએટિવ વર્ક કરવામાં આવતું હોય તો યસ, અને તમે આવું નથી કરતા કે જે યોગ્ય નથી તો નો. તો અહીંયા આપણે શાળા કક્ષાએ આ તમામ પ્રયુક્તિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, એટલે તમામ ક્લાસમાં આપણે એ ડેટા સંદર્ભે યસ લખવાનું થશે. સાયબર સેફટીની વિગત, જે તમારા જે ક્લાસ છે એના કેટલા બાળકોને સાયબર સેફટી સંદર્ભે તમે અવેરનેસ લાવવા માટે પ્રયાસ કર્યો છે, તો એ ધોરણ વાઇઝ બાળકોની સંખ્યા અહીંયા લખવાની છે. જ્યારે આપણે કોઈ પણ અવેરનેસ કેમ્પેન ચલાવીએ છીએ ત્યારે બધા બાળકોને એનાથી અવગત કરતા હોઈએ છીએ,
એટલે એની અંદર તમારી જે બાળકોની જે સંખ્યા છે એ જ સંખ્યા અહીં લખવાની થશે. આપણે ક્યારે એવું નથી કરતા કે અડધા બાળકોને શીખવ્યું અને અડધા બાળકોને નહીં. એટલે અહીંયા જો એ કોઈ પણ એવી સાયબર સેફટીના લગતી તમે તાલીમ કે સેશન્સ કર્યા હોય તો એ તેમાં જે તે ધોરણના બાળકોની સંખ્યા લખવાની થશે. એ જ રીતે સાયકો સોશિયલ એક્સેપ્ટ જે કોઈ બીજી સંસ્થા દ્વારા કે તમારા દ્વારા કે એક્સપર્ટ દ્વારા આ ચલાવવામાં આવતું હોય તો કયા ધોરણના કેટલા વિદ્યાર્થીઓ આમાં સમાવેશ કરેલ છે તેની વિગત આપણે ભરવાની છે. આગળના સેક્શનની અંદર સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શાળા સેફટી સંદર્ભેનો તમે એ પ્લાન તૈયાર કર્યો છે. સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન એટલે કે તમારી શાળાની અંદર સેફ જગ્યા કઈ છે, તમારી શાળાની અંદર જે રૂમ છે એ રૂમ પ્રમાણે ફાયર સેફટી કે કોઈ પણ સુરક્ષાના લગતા પોસ્ટર્સ લગાવેલા છે અને આપણી શાળામાં કોઈ પણ વિસ્તારને અનુરૂપ દરિયા કિનારા વિસ્તાર હોય તો એ પ્રકારની આપત્તિ, મેદાની પ્રદેશ હોય તો એ પ્રકારની, ને પર્વતીય ક્ષેત્રમાં હોય તો એ પ્રકારની આપત્તિઓ આવી શકે છે. તો બધાનો સામનો કરવા માટે આપણી પાસે પ્લાન ઉપલબ્ધ છે. આ એસેન્શિયલ છે એટલે એમાં યસ આવશે. બાળકોની સેફટીથી વિશેષ કંઈ હોતું નથી. સ્ટ્રક્ચરલ સેફટી ઓડિટ કન્ડક્ટ કરવામાં આવેલું છે. હા, નોન સ્ટ્રક્ચરલ સેફટી ઓડિટ કન્ડક્ટ થયેલું છે તો યસ. સીસીટીવી કેમેરા તમારી શાળામાં છે, જો યસ તો એની સંખ્યા લખવાની થશે, નો તો એની સંખ્યા લખવાની થશે નહીં. અહીંયા આપણે એનો ડેટા ભરી દીધો. ફાયર એક્સટિંગ્યુશર્સ જે છે એ આજે અહીંયા જે સેફટીના લગતી બાબતો છે એટલે એની અંદર તમારે આ ફરજિયાત પ્રમાણે આ બધી વિગતો ભરવાની જ છે અને એ કરીએ છીએ તો જ બાળકોની સેફટી થાય છે. એટલે નોડલ ટીચરની નિયુક્તિ હોય કે પછી એની ડિઝાસ્ટરના સંદર્ભે આપણી શાળામાં એની ટ્રેનિંગ કરેલી હોય, કરિક્યુલમની અંદર એને એ પાર્ટ તરીકે ડિઝાસ્ટરને સમાવેશ કરવામાં આવે જ છે. સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જો તમારે સમગ્ર શિક્ષા અભિયાન તરફથી આપવામાં આવેલી છે, ગ્રાન્ટ 15,000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે અને એના જે સેક્શન વાઇઝ જે રકમ છે જે તે વર્ષે સરકાર નક્કી કરતી હોય છે એ રકમ તમે રિસીવ કરો છો તો યસ, અને એ ગ્રાન્ટ નથી આવતી તો નો અહીંયા ઓપ્શન પસંદ કરવાનો છે. કેટલી દીકરીઓને તમે આ સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનિંગ આપેલી છે તો એની વિગત તમારે અહીંયા ભરવાની છે. અહીંયા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ 6 થી 8ની વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલે ધોરણ 6 થી 8ની જે દીકરીઓ છે એની સંખ્યા અહીંયા લખવાની થશે. શાળાની અંદર કોઈ પણ ગાઈડલાઈન છે એનું ડિસ્પ્લે બોર્ડ કરવામાં આવેલું છે કે અહીંયા એસેમ્બલી પોઈન્ટ છે, અલગ અલગ આપત્તિઓમાં બચવા માટે શું કરવું, ડુ અને ડોન્ટ શું ના કરવું એની વિગતોના ડિસ્પ્લે છે. સ્કૂલ દ્વારા એક ફર્સ્ટ લેવલ કાઉન્સિલર ટીચર તરીકે પસંદગી કરવામાં આવેલી છે. તો આ બધી જ શાળા કક્ષાએ એ જરૂરી બાબતો છે કે દરેક તમારો જે સ્ટાફ છે એમાં દરેક ટીચરને આપણે આવી કોઈ પણ જવાબદારી આપતા હોઈએ છીએ એટલે આમાં યસ આવશે. સેફટી ઓડિટ કરી અને જેટલા પણ સ્ટેક હોલ્ડર છે, આપણી એસએમસી છે, પેરેન્ટ્સ છે, સિનિયર સ્ટુડન્ટ છે, એના દ્વારા સેફટી ઓડિટ એટલે મુલાકાત કરી અને શાળામાં બધી જ વિગતો, બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બાળકોના આવવા જવાથી લગતી તમામ બાબતોમાં સેફટી છે તો એ વર્ષમાં કેટલી વખતે થાય છે, બરાબર? તો તમારી શાળામાં જેટલી વખત આ સ્ટેક હોલ્ડર્સ દ્વારા તપાસણી કરવામાં આવતી હોય એની વિગત અહીંયા લખવાની છે. સ્કૂલના ટીચર્સના ફોટોગ્રાફ ડિસ્પ્લે કરવામાં આવેલા છે. ઓફિસની અંદર દરેક ટીચરના ફોટોગ્રાફ સાથેની એમની એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ આપણે રાખવાની છે એટલે અહીંયા આપણે યસ લખીશું. વિદ્યા પ્રવેશ મોડ્યુલમાં આપણે કામ કરેલું છે તો યસ, વિદ્યા પ્રવેશ મોડ્યુલમાં આપણે કામ કરેલું છે. સ્ટુડન્ટ એટેન્ડન્સ કેવી રીતે કરવામાં આવે છે તો એક રજિસ્ટરથી અને ઇલેક્ટ્રિકલી કરીએ છીએ. તમે મોબાઈલમાં જે ઓનલાઈન હાજરી ભરો છો એ ઇલેક્ટ્રોનિક રીતે કરો છો અને તમારી સ્કૂલમાં જો બાયોમેટ્રિક બાળકો માટે હોય, એ ફેસ હોય કે ફિંગરપ્રિન્ટ હોય તો જ અહીંયા આપણે ત્રીજો વિકલ્પ પસંદ કરવાનો છે. શિક્ષકોની વિગત પણ ઓપ્શન 1 અને ઓપ્શન 2માં આપણે પસંદ કરીશું. જો તમારી શાળામાં ટીચર્સ માટે બાયોમેટ્રિક, ફેશિયલ કે ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ હોય અથવા તો કાર્ડ સિસ્ટમ તો તમે અહીંયા ટિક કરી શકો છો. યુથ ક્લબ શાળામાં ચલાવવામાં આવે છે. તમારી શાળામાં યુથ ક્લબ છે, ઇકો ક્લબ છે, પછી આઈડેન્ટિટી કાર્ડ, આઈ કાર્ડ ટીચર્સના છે અને SSSA સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીનું સેલ્ફ સર્ટિફિકેશન છે.
તો આ ગુણોત્સવની અંદર આપણે સ્વમૂલ્યાંકન કરીએ જ છીએ. એટલે યુથ ક્લબ સિવાયની જે 3 બાબતો છે, ઇકો ક્લબ બધી શાળાઓમાં છે. ટીચર્સના આઈ કાર્ડ પણ જો તમારે આપવામાં આવેલા હોય તો એમાં યસ આવશે. પીએમસી સ્કૂલ્સ છે એની અંદર આઈ કાર્ડ ફરજિયાત છે એટલે ત્યાં યસ આવશે. અને બાકી સ્કૂલ્સ છે એમને આઈ કાર્ડની ઉપલબ્ધ કરાવ્યા હોય તો યસ, બાકી નો. અહીંયા આ જે ગ્રાન્ટ સેક્શન છે, તમારી શાળામાં જેટલી પણ ગ્રાન્ટ આવે છે, સ્કૂલ કમ્પોઝિટ ગ્રાન્ટ, લાઇબ્રેરી ગ્રાન્ટ, મેજર રિપેર, આ બધી ગ્રાન્ટ અહીંયા ડાબી બાજુ દેખાય છે રિસિપ્ટ, એ કેટલા રૂપિયા આવ્યા, કેટલી રકમ આવી એની અમાઉન્ટ લખવાની છે. અને તમે એમાંથી કેટલું એક્સપેન્ડિચર કર્યું એ વિગતો અહીંયા લખવાની છે. કોઈ એનજીઓ દ્વારા તમને કોઈ ગ્રાન્ટ મળેલી હોય, કોઈ સંસ્થા દ્વારા તમને ગ્રાન્ટ મળેલી હોય, કે તમે જે ગામમાં કે જે શહેરમાં નોકરી કરો છો ત્યાં કોઈ દાતા દ્વારા કે કમ્યુનિટી દ્વારા તમને કોઈ વધારાની રકમ કે દાન પ્રોવાઈડ કરવામાં આવેલું હોય તેની વિગતો આ 1.60ની અંદર ભરવાની છે. આ જે રજિસ્ટર્સ છે, ઇન્વેન્ટરી રજિસ્ટર, આઈસીટી આઇટમ્સ, જે કોઈ પણ સ્કૂલમાં સરકારશ્રી દ્વારા લેબ કે જ્ઞાનકુંજ દ્વારા કોઈ પણ ટેલિવિઝન્સ કે કમ્પ્યુટર કે લેપટોપ્સ આપવામાં આવેલા છે એનું રજિસ્ટર, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટનું રજિસ્ટર અને લાઇબ્રેરીની બુક્સનું રજિસ્ટર. આપણે આ 3 વસ્તુઓના રજિસ્ટર નિભાવીએ જ છીએ. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે રિસીવ કરીએ છીએ, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ હોય કે આઈસીટીના ઇક્વિપમેન્ટ હોય કે બુક્સ હોય, તો એને સૌથી પહેલાં આપણે નોંધવા પડે છે. એટલે અહીંયા આપણે યસ લખીશું. કોઈ તમારી શાળાની અંદર જે ગયું એકેડેમિક યર્સ, ગયું પ્રીવિયસ યર, એમાં મેન્ટેનન્સ અને હાઉસકીપિંગમાં કેટલા રકમ ખર્ચ થઈ, ટીચર્સની જે સેલરી છે જે આપણે ચૂકવીએ છીએ એનું ટોટલ, કન્સ્ટ્રક્શન વર્કમાં જો કોઈ રકમ વપરાઈ હોય તો એ, અને અન્ય ખર્ચ, એની વિગત તમે અહીંયા લખશો એટલે ટોટલ એક્સપેન્ડિચર્સ છે, ખર્ચ, એ તમને અહીંયા મળી જશે. 2.1થી આપણે શાળાના મકાન વિશે અને ભૌતિક બાબતોની વિગતો અહીંયા એન્ટર કરવાની છે. સૌથી પહેલાં તો તમારી શાળાનું મકાન કયા પ્રકારનું છે, ભાડાનું મકાન છે, ગવર્મેન્ટનું પોતાનું મકાન છે, કે ઓપન સ્પેસમાં સ્કૂલ ચાલે છે, કે કોઈ અલગ સંસ્થામાં કે અલગ જગ્યાએ તમે બેસો છો, તે તો એનો વિકલ્પ પસંદ કરવાનો છે. તમારી શાળાની અંદર બિલ્ડિંગના બ્લોક્સ, 5 રૂમ, 6 રૂમનો એક બ્લોક હોય, બીજો 10 રૂમનો એક બ્લોક હોય, તેવા કેટલા બ્લોક ઉપલબ્ધ છે તો એની વિગતો અહીંયા લખવાની છે. કોઈ જગ્યાએ 1થી 5નું બિલ્ડિંગ અલગ હોય, 6થી 8નું અલગ હોય, જેટલા અલગ અલગ સેક્શન્સ તમારી પરિસ્થિતિ પ્રમાણે આપણે લખવાના થાય છે. જે બંને સેક્શન્સ છે, પક્કા મકાન છે કે પાર્શિયલી પક્કા છે કે કચ્ચા છે કે ટેન્ટ છે, જે બિલ્ડિંગની અંદર પતરાવાળા કે નળિયાવાળા કે અન્ય રીતે રૂફ બનાવેલું હોય ધાબા સિવાયનું, એને પાર્શિયલી પક્કા તરીકે આપણે કાઉન્ટ કરવાના થશે. તમારા આ જે 2 બ્લોક છે એનું વિગતોનું વિવરણ એ નીચે આપવાનું છે. સિંગલ માળ છે, ડબલ માળ છે, કેટલા ફ્લોર છે એની વિગત અહીંયા લખવાની છે. અહીંયા 2 બ્લોક છે, બંને એક 2 માળનો બ્લોક છે અને એક 3 માળનો બ્લોક છે. અહીંયા તમારા બિલ્ડિંગ છે એમાં ટોટલ જેટલા રૂમ છે એ રૂમમાંથી કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, સ્ટાફ રૂમ કે એના સિવાય જેટલા શિક્ષકો દ્વારા ક્લાસરૂમની અંદર શિક્ષણ પ્રક્રિયા કે વર્ગખંડ ચાલે છે એની જ સંખ્યા લખવાની છે. એટલે અહીંયા મોટે ભાગે તમે જે વર્ગખંડ માટે વાપરો છો જે રૂમ, એની વિગતો લખવાની થશે. દાખલા તરીકે આ શાળાની અંદર 16 રૂમ છે, પણ 16 રૂમ પૈકી એક બાલવાટિકાનો વર્ગ છે, 6 પ્રાઇમરીના વર્ગ છે, 7 અપર પ્રાઇમરીના વર્ગ છે, અને કોઈ રૂમ એવા હોય કે જે યુઝ કરવામાં આવતા ના હોય તો એની સંખ્યા, તો એ કુલ 14 રૂમ છે. એ 14 રૂમની આખી વિગત અહીંયા લખવાની છે કે પક્કા રૂમ છે તો સારી કન્ડિશન છે, માઇનર રિપેરિંગ જોઈએ છે કે મેજર રિપેરિંગ જોઈએ છે કે એને જર્જરિત, એની વિગતો આ નીચેલા સેક્શનમાં તમારે લખવાની છે. આ વિગતો લખાઈ જાય પછી જે નોટ ઇન યુઝ છે રૂમ, એનો ડેટા અહીંયા તમારે ભરવાનો થાય છે કે જે તમે 16 કે 14 રૂમ બતાવે એ પૈકી કેટલા રૂમ અહીંયા નોટ ઇન યુઝ છે. જેટલા રૂમ તમારે જર્જરી જાહેર કરેલા છે એની વિગતો અહીંયા ભરવાની છે. પછી અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય તો એની સંખ્યા અહીંયા લખવાની છે. હવે અગત્યની વસ્તુ તમને કહું છું, જ્યારે આપણે કમ્પાઉન્ડ વોલ તમારી છે એને પસંદ કરી લઈએ. કમ્પાઉન્ડ વોલ કયા પ્રકારની છે, વાયરવાળી છે, ફેન્સિંગ છે, પાકી કમ્પાઉન્ડ વોલ છે કે એ વિકલ્પ પસંદ કરી લેવાનો. હવે તમારી શાળામાં ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે, યસ. હવે યસ છે તો અહીંયા તમે જે 14 રૂમ બતાવ્યા એ 14 રૂમની સંખ્યા અહીંયા લખવાની છે.
14 રૂમ સિવાયના જે રૂમ તમે ઉપયોગમાં લો છો કે જે HM રૂમ અલગ હોય, કમ્પ્યુટર લેબ અલગ હોય કે કોઈ પણ એવો ક્રિએટિવ લાઇબ્રેરી કે એવો રૂમ અલગ હોય તો એના સિવાયની સંખ્યા લખવાની છે. 14 રૂમમાં અહીંયા જે આપેલા છે એ જ સંખ્યા અહીંયા લખવાની છે. તમારી શાળામાં ભલે 16, 17 કે એટલા રૂમ હોય પણ જે રૂમમાં ક્લાસ ચાલતા હોય એ રૂમની જ અહીંયા વિગત ભરવાની છે. તો આપણે 14 રૂમની વિગત અહીંયા ભરી દીધી છે. એસી છે કે હીટર છે કે બ્લોઅર છે. હવે સોલાર પેનલ અવેલેબલ હોય તો યસ, નથી તો નો. ક્લાસરૂમ સિવાયના તમારી પાસે કેટલા રૂમ અવેલેબલ છે? તો આ શાળામાં ક્લાસરૂમ સિવાય HM રૂમ છે, એક કમ્પ્યુટર લેબ છે અને એક લાઇબ્રેરી છે. તો 3 રૂમ અહીંયા 3 મેં લખ્યા એટલે 14 + 3 આ ટોટલ 17 રૂમનું ટોટલ થયું. તો 14 એ વત્તા આ જે નીચે 2.6B દેખાય છે ઉપર તમે 14 લખ્યા તો તમે અહીંયા નીચે બીની અંદર 3માં જ તમે યસ ટીક કરી શકશો. તો આ શાળા છે એમાં કુલ 17 રૂમ અવેલેબલ છે. એમાંથી એક રૂમ હેડ ટીચર માટે છે, એક રૂમ લાઇબ્રેરી માટે છે અને એક રૂમ કમ્પ્યુટર લેબ માટે ફાળવેલ છે. તો આ 3 + 14 એટલે 17 રૂમ થઈ જાય છે. અને આ વિગત ભર્યા પછી જો તમે સેવ અને નેક્સ્ટ આપશો તો જ તમારી માહિતી સ્વીકારવામાં આવશે. ટોયલેટ અને એના લગતી અધર ફેસિલિટીઝ છે એની વિગતો આ સેક્શનમાં આપણે ભરવાની છે. સૌથી પહેલાં તો તમારી સ્કૂલમાં ટોયલેટ કે યુરિનલ્સ છે? યસ. તો યસ પસંદ કરો છો એટલે નીચેની વિગતો આપણે ભરવાની થશે. અહીંયા નંબર ઓફ ટોયલેટ CWSN વગર, CWSN જે ટોયલેટ છે એને અહીંયા કાઉન્ટ કરવાના નથી. ટોયલેટ્સની અંદર બોયઝ અને ગર્લ્સ માટે કેટલા ટોયલેટ્સ છે એની સંખ્યા અહીંયા લખવાની છે. અહીંયા દાખલા તરીકે તમારો ટોયલેટ બ્લોક છે બોયઝ માટેનો, એની અંદર યુરિનલના 7 સેક્શન છે અને ટોયલેટ 2 છે, એમાંથી એક ટોયલેટ છે ને એક CWSN. તો અહીંયા માત્ર ટોયલેટની સંખ્યા આપણે લખીશું કે આ શાળાની અંદર બોયઝ માટે 3 ટોયલેટ ઉપલબ્ધ છે. તેમાં ફંક્શનલ હોવું એનો મતલબ શું છે કે જે ટોયલેટની અંદર પાણીની ઉપલબ્ધતા હોય, એની જે સ્મેલિંગ સિસ્ટમ છે, સ્મેલ ના આવે એ પ્રકારની આખી એનું એક્ઝિસ્ટિંગ કે હવા ઉજાસવાળી જગ્યા હોય, એની જે કોઈ પણ સીટ્સ છે એ તૂટેલી ના હોવી જોઈએ, દરરોજ એનું ક્લિનિંગ થવું જોઈએ, ડ્રેનેજ સિસ્ટમ કામ કરતી હોવી જોઈએ અને કોઈ પણ યુઝર માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ક્લોઝેબલ ડોર એટલે કે દરવાજા એના ખોલી શકાય અને બંધ કરી શકાય, લોક થઈ શકાય તેવા હોવા જોઈએ. અને જો આટલી વસ્તુઓ છે તો જ એને આપણે ફંક્શનલ તરીકે ગણીશું. બરાબર? કે આ 3માંથી કેટલી જગ્યાએ પાણી અવેલેબલ છે? તો જેટલી જગ્યાએ પાણી અવેલેબલ હોય તેની સંખ્યા લખવાની છે. ગર્લ્સ માટેના જે ટોયલેટ છે એ જ રીતે જેટલા બોયઝ માટે. હવે નવા બિલ્ડિંગ છે એની અંદર ગર્લ્સની અંદર યુરિનલ છે એની જગ્યાએ સીધા ટોયલેટ બ્લોક્સ જ આપી દેવામાં આવે છે. તો એ જે ટોયલેટ બ્લોક્સ છે એની ગણતરી આપણે અહીંયા લઈ લેવાની છે. તો આપણી પાસે દાખલા તરીકે આ શાળાની અંદર 8 છે, એમાં ફંક્શન 8 અને દરેકમાં પાણી આવે છે. CWSN છે એની સંખ્યા જે અહીંયા લખવાની છે. અહીંયા ટોટલ એનું આવી જાય છે. હવે જે બ્લોક્સ છે એની અંદર યુરિનલ કેટલા છે? તો એ યુરિનલની જે બ્લોક છે અહીંયા સંખ્યા લખી દઈશું. આ શાળાની અંદર ગર્લ્સ માટેના યુરિનલ બ્લોક નહીં પણ બધા જ ટોયલેટ્સ જ આપી દીધેલા છે એટલે અહીંયા આપણે 0 લખીએ છીએ. અહીંયા 0 લખીએ છીએ એનો મતલબ એવો નથી કે યુરિનલ ઉપલબ્ધ નથી, અહીંયા બધા ટોયલેટ ઉપલબ્ધ છે. બરાબર? નંબર ઓફ ટોયલેટ્સ અંડર કન્સ્ટ્રક્શન, કેટલા ટોયલેટ અંડર કન્સ્ટ્રક્શન છે એ અહીંયા લખવાનું છે. એમાં બોયઝ અને ગર્લ્સની વિગત અલગ અલગ લખવાની છે. હેન્ડવોશ ફેસિલિટી સાબુ સાથે એની અંદર યુરિનલ બ્લોક્સ કે ટોયલેટમાં છે એની વિગત લખવાની છે. યસ. અને આ હોવું જોઈએ. લોકેશન ક્યાં છે? તો ઇનસાઇડ ધ સ્કૂલ બિલ્ડિંગમાં છે, આઉટસાઇડ ધ સ્કૂલ બિલ્ડિંગ બટ ઇન પ્રિમાઇસીસ. તમારે જો નવું બિલ્ડિંગ બન્યું હોય તો એ બિલ્ડિંગની અંદર જ અવેલેબલ હશે અથવા તો કેમ્પસમાં હશે, તો એ પ્રમાણે તમારે અહીંયા ટિક કરવાનું છે. ઇન્સિનેટર તમારે ગર્લ્સ ટોયલેટમાં ઉપલબ્ધ છે તો એ એસેન્શિયલ છે, ફરજિયાત છે એટલે અહીંયા યસ લખવાનું છે. સેનિટરી પેડનું જે મશીન છે, વેન્ડિંગ મશીન, એ તમારી સ્કૂલમાં હોય તો યસ, નહીતર અહીંયા નો. ફંક્શનલ છે કે નહીં તેની વિગતો અહીંયા લખવાની છે. હેન્ડવોશ ફેસિલિટી જે હોવી જ જોઈએ. તમારે હેન્ડવોશ ફેસિલિટી છે એમાં જો આપની શાળામાં મધ્યાહન ભોજન કરવા પહેલાં જે હેન્ડવોશનું જે યુનિટ હોય અને એના પછી હેન્ડવોશ કરવાનું અલગથી યુનિટ હોય તો યસ લખવાનું.
અને કેટલા પોઈન્ટ્સનો મતલબ છે કેટલા નળ એના લગાવેલા છે એની સંખ્યા અહીં લખવાની છે. તમારી શાળામાં પાણીનો સોર્સ શું છે? બોરવેલ છે, પ્રોટેક્ટેડ વેલ શાળાનો પોતાનો બનાવેલો છે, અનપ્રોટેક્ટેડ વેલ છે કે ટેપ વોટર? આપણી મોટાભાગની શાળાઓની અંદર ટેપ વોટરથી આપણે પાણી આવે છે કે પછી પેક્ડ ડ્રિંકિંગ વોટરનો તમે ઉપયોગ કરો છો કે અધર તમારી પાસે કેવી ઉપલબ્ધિ છે પાણીના સોર્સની એની વિગત અહીંયા લખવાની છે. ઓવરહેડ ટેન્ક ફેસિલિટી છે તો હા, આપણી શાળામાં ટાંકીમાં પાણી આવે છે ને એમાંથી આપણે એનો ઉપયોગ નળ દ્વારા કરીએ છીએ. ROUVની ઉપલબ્ધિ છે કે નહીં? ડ્રિંકિંગ વોટર એ ક્વોલિટી ટેસ્ટેડ ફ્રોમ વોટર ટેસ્ટિંગ લેબ, તો એ થયેલું હોય તો યસ લખવાનું, ના થયેલું હોય તો નો લખવાનું. આપણે જાતે પણ એનું ટેસ્ટ કરી શકીએ છીએ. રેન વોટર હાર્વેસ્ટિંગ ફેસિલિટી અવેલેબલ છે એની વિગત અહીંયા લખવાની છે. લાઇબ્રેરીની વિગતો, તમારી શાળામાં લાઇબ્રેરી છે, કેટલા પુસ્તકો છે તેની વિગતો અહીંયા લખવાની છે. બુક બેંકની ફેસિલિટી છે કે નહીં? રીડિંગ કોર્નર છે, એમાં રીડિંગ કોર્નરની અંદર કેટલા પુસ્તક છે? તો રીડિંગ કોર્નરની અંદર એ પુસ્તકની સંખ્યા અહીંયા લખવાની છે. ફૂલ ટાઈમ લાઇબ્રેરિયનની નિમણૂક કરવામાં આવેલી તો યસ, બાકી નો. શાળામાં કોઈ ન્યૂઝપેપર આવે છે, એનું કોઈ મેગેઝિન આવે છે તો યસ. આપણી શાળામાં સરકાર તરફથી કે આપણે જાતે ઇનિશિયેટિવ લઈ અને મેગેઝિન કે છાપાઓ બંધાવતા હોઈએ છીએ તો એમાં યસ લખવાનું. કેટલા પુસ્તકો બાળકો દ્વારા લઈ જવામાં આવે છે? તો તમારી શાળાના પુસ્તક ઇસ્યુ રજિસ્ટરની અંદર જેટલા બાળકોએ પુસ્તક લઈ ગયા હોય એની વિગત તમારે અહીંયા લખવાની છે. એ બાળકોની નંબર ઓફ ટાઈમ્સ લાઇબ્રેરી બુક્સ હેવ બીન બોરોડ. કોઈ એક બાળક છે એને વર્ષમાં 5 વખત પુસ્તક લીધું છે. હવે આખા વર્ષ દરમિયાન તમારી સ્કૂલમાં 400 બાળકો છે તો એક ભલે પુસ્તકોની સંખ્યા 2000 હોય પણ એ પુસ્તક વારાફરતી બીજા બાળકો યુઝ કરતા હોય છે. તો અહીંયા કેટલા બાળકોએ પુસ્તકો લીધા એની સંખ્યા તમારે લખવાની છે. સ્કૂલનો એરિયા કેટલા યુનિટ છે, સ્ક્વેર મીટર છે અહીં કે સ્ક્વેર ફૂટ છે એ તમારે લખવાનું છે. તમારી શાળામાં એક્સપેન્શન કે સ્કૂલ ફેસિલિટી માટે જમીન ઉપલબ્ધ છે, એ હોરિઝોન્ટલ છે કે વર્ટિકલ છે કે બંને છે એની વિગત અહીં લખવાની છે. તમારા હાલ એક્ઝિસ્ટિંગ જે રૂમ છે એના સિવાય બીજા કેટલાક રૂમ જરૂર છે, રિક્વાયર્ડ છે તો એની સંખ્યા અહીં લખવાની છે. આપણી શાળામાં પ્લેગ્રાઉન્ડ તો અવેલેબલ છે પણ પ્લેગ્રાઉન્ડ ફેસિલિટીઝ અવેલેબલ છે? યસ. યસ આપશો તો તમારે એડ સ્પોર્ટ જે કઈ રમત માટેનું છે એ. તો અહીંયા તમે દાખલા તરીકે તમારી શાળામાં કોઈ આ જે રમતો છે એ પૈકી ટેબલ ટેનિસ છે એ આપણે પસંદ કર્યું, યસ. ઇક્વિપમેન્ટ યસ. કોચ નો. યુનિટ કેટલા છે? તો સ્ક્વેર ફીટ. અહીંયા તમે નો લખશો તો તમારે કોઈ સ્પોર્ટ એડ કરવાની જરૂર પડશે નહીં, પણ યસ લખો છો તો અહીંયા એડ સ્પોર્ટ કરશો તો તમે ટેબલ ટેનિસ ઉપલબ્ધ છે, એનું પ્લેગ્રાઉન્ડ ફેસિલિટી છે, યસ. ઇક્વિપમેન્ટ છે, યસ. કોચ છે, નો. સ્ક્વેર ફૂટ. અહીંયા તમે 300થી વધારે એરિયા તમારે લખવો પડશે. ફૂટ લખો છો તો આપણે 320 સ્ક્વેર ફૂટ એરિયામાં આપણે ટેબલ ટેનિસ. એ જ પ્રમાણે તમે એડ સ્પોર્ટ કરી અને બીજી જેટલી રમતોના ગ્રાઉન્ડ્સ હોય એની વિગતો તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ આપણે આગળની વિગતો ભરીશું. હેલ્થ ચેકઅપની વિગત અહીંયા ભરવાની છે આપણે. તમારી સ્કૂલમાં હેલ્થ ચેકઅપ થયેલ છે? યસ. ટોટલ નંબર ઓફ હેલ્થ ચેકઅપ કન્ડક્ટેડ ઇન સ્કૂલ સેશન્સ. તો અહીંયા જેટલી વાર થયેલી હોય એટલી વાર હેલ્થ ચેકઅપની સંખ્યા લખવાની છે. કયા કયા પેરામીટર ચેક કરવામાં આવે છે? હાઇટ, વેટ, આંખોની તપાસણી, દાંતની તપાસણી, ગળાની તપાસણી, બધા પ્રકારની તપાસણી કરવામાં આવે છે. ડીવોર્મિંગની જે કૃમિનાશકની જે ટેબ્લેટ્સ છે આપવામાં આવે છે. આયરન ટેબ્લેટ્સ આપવામાં આવે છે. એન્યુઅલ હેલ્થ રેકોર્ડ રાખવામાં આવે છે. થર્મલ સ્કેનર સ્કૂલમાં અવેલેબલ છે. ફર્સ્ટ એડ કિટ અવેલેબલ છે. એસેન્શિયલ મેડિસિન્સ અવેલેબલ છે. રેમ્પ, જેટલા પણ સ્કૂલ બ્લોક્સ છે કે સેનિટેશન યુનિટ છે તેમાં રેમ્પ હોવો જરૂરી છે. તો રેમ્પ છે કે નહીં તેની વિગતો, અને રેમ્પ છે તેમાં હેન્ડ રેલ્સ કે હાથ પકડીને ચાલવાની ફેસિલિટી છે કે નહીં તેની વિગત. તમારી શાળામાં કોઈ સ્પેશિયલ એજ્યુકેટર આવતા હોય તો યસ, કે સ્કૂલ લેવલ છે કે ક્લસ્ટર લેવલ છે એની વિગત લખવાની છે. કિચન ગાર્ડન એટલે કે તમે શાળાના કોઈ એક ભાગમાં શાકભાજી કે એવું કંઈક વાવેતર કરતા હોય તો, અને કિચન શેડ તો એને વિગત અહીંયા લખવાની છે. તમારી શાળામાં ડસ્ટબિન કલેક્શન જે છે એ વેસ્ટનું કેવી રીતે થાય છે તે. દરેક ક્લાસરૂમમાં હોય તો યસ અને દરેક ક્લાસરૂમમાં ના હોય તો નો.
એ રીતે વિકલ્પ પસંદ કરવાનો છે. ટોયલેટ્સમાં કઈ જગ્યા ઉપલબ્ધ છે, કિચનની અંદર છે કે નહીં તે તમારે લખવાનું છે અહીંયા. ફર્નિચર ફોર સ્ટુડન્ટ્સ તો બધા માટે છે. તમારી પાસે કેટલું ફર્નિચર એટલે કે બાળકોની બેન્ચીસ કેટલી અવેલેબલ છે, તો કેટલા વિદ્યાર્થીઓ બેન્ચીસમાં કેવી રીતે બેસે છે, તો એની સંખ્યા અહીંયા લખવાની છે. બધા વિદ્યાર્થીઓ પાસે બેન્ચીસ અવેલેબલ છે એટલે આપણે એ વિગત અહીંયા લખીશું અને આટલું વિગત ભરી અને આપણે નેક્સ્ટ આપીશું. આગળના સેક્શનની અંદર તમારે બોર્ડિંગ કે હોસ્ટેલની ફેસિલિટી શાળામાં છે કે નહીં તેની વિગતો અહીંયા ભરવાની છે. આપણી મોટાભાગની શાળાઓમાં નિવાસી અને જ્ઞાન સેતુ કે એવી શાળાઓ સિવાયની જે શાળાઓ છે એમાં હોસ્ટેલ કે રેસિડેન્સની ફેસિલિટી નથી તો નો લખી દેવાનું. અપર પ્રાઇમરીમાં નો લખી. બીજું કે સ્કૂલ પાસે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે. ઓડિયો વિઝ્યુઅલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે તો હોય તો યસ, ના હોય તો નો. સાયન્સ કિટ છે, મેથ્સ કિટ છે, બાયોમેટ્રિક ડિવાઇસ છે એ લખી અને પછી નેક્સ્ટ. આ સેક્શનની અંદર કમ્પ્યુટર અને ડિજિટલ ઇનિશિયેટિવ્સ જે છે, કમ્પ્યુટર કે આઈસીટીના સાધનોની વિગત અહીંયા લખવાની છે. સૌથી પહેલાં તો ડેસ્કટોપ કેટલા અવેલેબલ છે અને કેટલા ફંક્શનલ છે. લેપટોપ અને નોટબુકની વિગત. ટેબ્લેટ્સ કેટલા ઉપલબ્ધ છે તે. CMS સિસ્ટમ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કેટલામાં ઉપલબ્ધ છે તે. પ્રોજેક્ટરની સંખ્યા, પ્રિન્ટરની સંખ્યા, સ્કેનરની સંખ્યા, વેબકેમની સંખ્યા. અહીંયા સ્માર્ટ ટીવી તમારા ક્લાસરૂમ સિવાય કેટલા સ્માર્ટ ટીવી છે એ લખવાના છે અને તમારા પાસે સ્માર્ટ ટીવીના જે ક્લાસરૂમની અંદર જે જ્ઞાનકુંજ હેઠળ આપવામાં આવેલા છે એની સંખ્યા તમારે L વિભાગ છે એમાં આપણે લખવાનું છે. મોબાઈલ ફોન ટીચિંગ દરમિયાન યુઝ કરવામાં આવે છે, જો યુઝ કરવામાં આવતો તો યસ, બાકી 0 લખી દેવાનું. જનરેટર, ઇન્વર્ટર્સ, પાવર બેકઅપ, બિગ UPS છે કે નહીં. 2.25ની અંદર તમારી શાળામાં કેટલી કમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે. 1 લેબ છે કે 2 લેબ છે એ સંખ્યા લખવાની છે. અહીંયા 1 લેબ છે અને એના બીજા નંબરના વિભાગમાં એ લેબમાં કેટલા કમ્પ્યુટર ઉપલબ્ધ છે તેની સંખ્યા લખવાની છે. સેપરેટ રૂમ શું લેબ માટે ઉપલબ્ધ છે કે નહીં, યસ કે નો આપણે લખીશું. આઈસીટી લેબ સમગ્ર શિક્ષા માટે આપવામાં આવેલી છે, યસ. તો ક્યારે તમને આ લેબ મળેલી છે એનું વર્ષ અને ફંક્શનલ છે કે નહીં તેની વિગતો અને તેના કયા મોડલથી, તો આપણે અહીંયા અધર પસંદ કરવામાં આવેલ છે. ઇમ્પ્લિમેન્ટેડ મોડલ કયું છે તે અને ટાઈપ ઓફ આઈસીટી ઇન્સ્ટ્રક્ચર ઇન સ્કૂલ, તો આપણે પાસે હાલ આઈસીટી ઇન્સ્ટ્રક્ચર નથી શાળામાં તો એ રીતે લખીશું. આ તમામ વિગતો આપણે સેવ કરી અને પછી ફાઇનલ સ્કૂલ ડેશબોર્ડ ઉપર જઈશું તો તમારે અહીંયા જેટલા પણ સેક્શન્સ છે એ કમ્પ્લીટેડ બતાવે છે. અહીંયા તમે ડિટેલ રિપોર્ટ કાર્ડ આ બટનથી ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. સ્કૂલ રિપોર્ટ કાર્ડ પણ તમે આના આધારે જોઈ શકો છો. તો આ રીતે આપણે તમામ વિગતો નાની નાની ખૂબ બધી વિગતો ભરવાની છે. ધ્યાનપૂર્વક ભરી અને આપણે આ સેક્શનનું કામ પૂર્ણ કરીશું. સર્વેનો ખૂબ ખૂબ આભાર.